હેલો ફ્રેન્ડ્સ, હવે અહીંથી આપણે આગળના ફંક્શન જોઈએ. બરાબર, આની પહેલાંના વિડીયોમાં તમને કમ્પેરિઝન ફંક્શન સમજાવેલું છે. નાવ નેક્સ્ટ ફંક્શન ઇઝ showing contrast. Showing contrast or expressing contrast or talking about contrast or describing contrast. કોઈ પણ ટાઇટલ કોઈ પણ ફંક્શનનું નામ આમાંથી હોઈ શકે છે. આપણે મૂળ ધ્યાનમાં રાખવાનું છે કોન્ટ્રાસ્ટ. બરાબર, ક્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે? તો એનો યુઝ કહે છે કે કર્તાની બે ક્રિયાઓ વચ્ચે જ્યારે વિરોધ દર્શાવવાનો હોય, કર્તાની બે ક્રિયાઓ વચ્ચે જ્યારે વિરોધ દર્શાવવાનો હોય તો એ વિરોધ દર્શાવવા માટે જે ફંક્શનનો ઉપયોગ થાય એને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કહેવામાં આવે છે. બરાબર, કયા કયા શબ્દો હોઈ શકે આ ફંક્શનને યાદ રાખવા માટે? તો વિરોધ દર્શાવવા માટે વાક્યની વચ્ચે બટ, યેટ કે સ્ટીલ જેવા સંયોજક આવે. બટ, યેટ અથવા સ્ટીલ જેવા સંયોજક આવે. કે પછી સેન્ટન્સની શરૂઆતમાં તમને ધો કે ઓલ્ધો જેવા સંયોજક કે પછી ઇવન ધો કે ઇવન ઇફ જેવા સંયોજક આપવામાં આવે. અથવા હાવેવર વાક્યની શરૂઆતમાં અને ત્યાર પછી વિશેષણ હોય, કે પછી પહેલાં વિશેષણ અને પછી એઝ હોય. આ ઉપરાંત ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, જો આમાંના કોઈ પણ સંયોજક તમને વાક્યમાં દેખાય તો તમારા ફંક્શનનું નામ હોવું જોઈએ શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર છે, શબ્દો યાદ રાખજો: બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આમાંથી કોઈ પણ સંયોજક વાક્યમાં દેખાય છે તો આપણા ફંક્શનનું નામ હશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. ચલો થોડા એક્ઝામ્પલ વડે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શબ્દો તમારે યાદ રાખવાના છે અને જે કંઈ સમજાવી રહ્યો છું એ હોમવર્ક તરીકે નોટબુકમાં લખવાનું રહેશે. સૂચના આ રીતે આવશે: સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. એટલે કે કાઉન્ટ્સ, આ સૂચના નીચે કાઉન્ટ્સમાં અલગ અલગ ફંક્શનના નામ હશે. આ પ્રમાણે વાક્યો આવશે. તમારે વાક્યને ઓળખીને એમાં કયા ફંક્શનનો ઉપયોગ કરેલો છે એ ઉપર કાઉન્ટ્સમાંથી લખવાનો છે. જુઓ, હી વોઝ ઇલ, ફર્સ્ટ સેન્ટન્સ, ફર્સ્ટ એક્ઝામ્પલ. હી વોઝ ઇલ બટ યેટ, કે પછી બટ, યેટ કે સ્ટીલ, ત્રણમાંથી કોઈ પણ એક આવી શકે. હી કેમ ટુ ઓફિસ વર્ક, એટલે વાક્ય આવું છે: હી વોઝ ઇલ બટ હી કેમ ટુ ઓફિસ વર્ક. અથવા હી વોઝ ઇલ યેટ હી કેમ ટુ ઓફિસ ફોર વર્ક. હી વોઝ ઇલ સ્ટીલ હી કેમ ટુ ઓફિસ ફોર વર્ક. તો કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે બીમાર હતો છતાં પણ ઓફિસે આવ્યો હતો. તો કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે વાક્યની અંદર બટ, યેટ કે સ્ટીલ આપેલું છે. બરાબર, જે બે ક્રિયા વચ્ચે વિરોધ દર્શાવે છે. સો આપણા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. બરાબર, આ જ પ્રમાણે સેકન્ડ સેન્ટન્સ છે: ધો ઇટ વોઝ વેરી હોટ વી વેન્ટ ટુ લાલ દરવાજા. બરાબર, તો કયો સંયોજક વિરોધ દર્શાવે છે? અહીંયા આપેલું છે ધો. વાક્યની શરૂઆતમાં ધો આપેલું છે કે ખૂબ જ ગરમી હતી છતાં અમે લાલ દરવાજા ગયા હતા. તો બે ક્રિયા વચ્ચે વિરોધ દર્શાવવા માટે સંયોજક ધો આપેલું છે. અહીંયા ઓલ્ધો, ઇવન ઇફ, આમાંથી કોઈ પણ હોઈ શકે છે વાક્યની શરૂઆતમાં. તો આપણા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. થર્ડ સેન્ટન્સ છે: હાવેવર ઇન્ટેલિજન્ટ વેદ ઇઝ. વેદ ઇન્ટેલિજન્ટ હોવા છતાં પણ હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. તો વિરોધ દર્શાવવા માટે એક સંયોજક આપેલો છે હાવેવર. વાક્યની શરૂઆતમાં હાવેવર હોય અને ત્યાર પછી વિશેષણ આપેલું હોય, ઇન્ટેલિજન્ટ વિશેષણ છે, તો એ વિરોધ દર્શાવવા માટે આપેલું છે. ત્યારે તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. નેક્સ્ટ, ફોર્થ સેન્ટન્સ: ઇન સ્પાઇટ ઓફ હિઝ વીકનેસ. એની માંદગી હોવા છતાં, એની કમજોરી હોવા છતાં, હી અટેન્ડેડ ધ ક્લાસ. એટલે કમજોર હોવા છતાં પણ એને ક્લાસ અટેન્ડ કર્યું. તો બે ક્રિયા વચ્ચે વિરોધ દર્શાવવા માટે સંયોજક આપેલો છે ઇન સ્પાઇટ ઓફ. બરાબર, ઉપર આપેલા છે બધા શબ્દો બ્રેકેટમાં બોક્સની અંદર. તો ઇન સ્પાઇટ ઓફ આપેલું હોય તો વાક્યના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. અને એ જ પ્રમાણે પાંચમું વાક્ય: રીચ એઝ હી ઇઝ. પૈસાદાર હોવા છતાં પણ હી ઇઝ નોટ જનરસ, એ ઉદાર નથી. તો એઝ વિશેષણ પછી તરત એઝ આવે વાક્યની શરૂઆતમાં, તો ત્યારે એ વિરોધ દર્શાવવા માટે એઝનો ઉપયોગ થયો છે.
તો આ જે શબ્દો છે ફર્સ્ટ સેન્ટન્સમાં બટ, યેટ કે સ્ટીલ, બીજામાં ધો અથવા અલ્ધો કે ઇવન ઇફ, ત્રીજામાં હાવેવર, ચોથામાં ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ શબ્દ, પાંચમાની અંદર એસ શબ્દ આપેલો છે જે દર્શાવે છે કે અહીંયા ક્રિયાઓમાં વિરોધ છે. તો એ વિરોધ દર્શાવવા માટેના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. બરાબર છે. આ જ પ્રમાણે તમારી નેક્સ્ટ સૂચના હશે રિસ્પોન્ડ ધ ડાયલોગ, એટલે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ ધ સેન્ટન્સીસ. બરાબર. તો કરેક્ટ ઓપ્શન આપેલો જોવાનો છે. ફર્સ્ટ સેન્ટન્સ છે, જરા ધ્યાનથી જોજો. અનિલનો ડાયલોગ છે, યોર સેલરી ઇઝ ગુડ, એટલે કે તમારી સેલરી સારી છે. મેં અગાઉ પણ કીધું છે કે તમારે વાક્યમાં શું આપેલું છે ને એ સમજવાની કોઈ જરૂર નથી. યોર સેલરી ઇઝ ગુડ, છતાં હું સમજાવી રહ્યો છું. આઈ થિંક યુ હેવ સેવ્ડ મચ, તમારો પગાર સારો છે તો હું એવું માનું છું કે તમે સારી એવી બચત કરી હશે. તો સાહિલ જવાબ આપે છે. સાહિલના વાક્યમાં ખાલી જગ્યા છે અને અહીંયા કાઉન્ટ્સ કરેલો હશે, જ્યાં તમારા ફંક્શનનું નામ આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. હવે જ્યારે આ શોઈંગ કોન્ટ્રાસ્ટ કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ લખેલું દેખાય એટલે તમને જે ABCD 4 નીચે વિકલ્પ આપેલા હોય ડાયલોગના નીચે, એમાં તમારે કયા શબ્દોવાળું વાક્ય જોવાનું, તો એવું વાક્ય શોધી કાઢો જેની અંદર બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ કે પછી હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ આપેલું હોય. બરાબર. તો ચેક કરો. પહેલામાં છે આઈ બાય કોસ્ટલી થિંગ્સ સો આઈ હેવ સેવ્ડ નથિંગ. સો આપ્યું છે જે પરિણામ દર્શાવે, રિઝલ્ટ બતાવે છે, એટલે એ નહીં આવે. બી વિકલ્પમાં આઈ બાય સો કોસ્ટલી થિંગ્સ ધેટ, તો સો ધેટ આવ્યું. સો ધેટ પણ રિઝલ્ટ દર્શાવે છે, એટલે એનો પણ ઉપયોગ નહીં થાય. સી વિકલ્પ છે, યસ માય સેલરી ઇઝ ધ હાઈએસ્ટ ઇન ધ ફિલ્ડ. ધ હાઈએસ્ટ સુપરલેટિવ ડિગ્રી, એટલે કે એ ફંક્શનનું નામ તો કમ્પેરિંગ કહેવાય, ડિગ્રી આવે. અને છેલ્લા વાક્યમાં તમે જોઈ શકો છો ડી વિકલ્પમાં ઇન્સ્પાઇટ ઓફ માય હાઈ સેલરી, મારી હાઈ સેલરી હોવા છતાં પણ આઈ હેવ નોટ સેવ મચ, હું બહુ બચત કરી શક્યો નથી. તો ઇન્સ્પાઇટ ઓફ આપેલું હોય તો એ બે ક્રિયા વચ્ચે વિરોધ દર્શાવે છે, માટે આપણા ફર્સ્ટ સેન્ટન્સના વિકલ્પ છે, આન્સર છે ડી વિકલ્પ. ફર્સ્ટ સેન્ટન્સનો ફર્સ્ટ ડાયલોગનો રિસ્પોન્સ છે ડી વિકલ્પ. બરાબર. જેવું દેખાય છે વિડીયોમાં જોઈને તમારી નોટબુકમાં તમારે આન્સર ટીક કરવાના રહેશે, જેથી ભૂલ ન થાય. નેક્સ્ટ સેકન્ડ સેન્ટન્સ જુઓ. વિરેન, વાય હેવ યુ નોટ સીન એની લાયન ઇન ગીર ફોરેસ્ટ. એક પ્રશ્ન કર્યો છે વિરેને કે તને કેમ ગીરના જંગલમાં સિંહ નહીં દેખાયા. તો સાગર એના જવાબમાં વિરોધ દર્શાવશે. અહીંયા ખાલી જગ્યા પછી ફંક્શનનું નામ આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર. તો વિરોધ દર્શાવતા શબ્દો કયા વાક્યમાં છે જોઈએ. પહેલામાં છે એસ. એસ તો આપ્યું છે પણ એક કારણ દર્શક એસ છે, એટલે રીઝન બતાવે છે, તો એ આનો ઉપયોગ થાય નહીં. બી વિકલ્પમાં ધો સંયોજક આપેલો છે. ધો વી વન્ડર્ડ ઇન ધ ફોરેસ્ટ, જો કે અમે જંગલમાં રખડેલા, વી આર નોટ સીન એની લાયન, છતાં અમે ગીરના જંગલમાં અમને કોઈ સિંહ દેખાયો નહીં. તો ઘણું બધું રખડ્યા છતાં નહીં દેખાય. બરાબર. સી વિકલ્પમાં બિફોર આપેલું છે, બિફોર, તો એ સમય દર્શાવે છે, તો એ ટાઈમ, એક્સપ્રેસિંગ ટાઈમ, તો એ પણ આવે નહીં. ડી વિકલ્પમાં ટુ આપેલું છે. બરાબર છે. ડી વિકલ્પની અંદર ટુ આપેલું છે, તો એ પણ રિઝલ્ટ દર્શાવે છે. બરાબર. તો એનો પણ ઉપયોગ થતો નથી. સો આપણું મૂળ સેન્ટન્સ કયું છે, તો બે ક્રિયા વચ્ચે વિરોધ દર્શાવવા ધો સંયોજક આપેલો છે. તો કેમ નહીં જોઈ શક્યા, તો અમે રખડ્યા પરંતુ અમને દેખાયો નહીં. વિરોધ દર્શાવવા માટે બી વિકલ્પ આપેલો છે, ધો સંયોજક છે, વાક્યમાં વપરાયેલો છે. આ જ પ્રમાણે થર્ડ સેન્ટન્સ જુઓ. ત્રીજું વાક્ય, વિશ્વા, યુ આર વીક. વિશ્વા બોલે છે કે તું કમજોર છે. યુ કેનોટ કેરી ધીસ બેગ. બરાબર. તને કમજોરી છે, તું આ બેગ ઉચકી શકતો નથી. તો વિભા, તું આ ઉચકી શકતી નથી. વિભા જવાબ આપે છે. એ કોન્ટ્રાસ્ટ દર્શાવશે. કાઉન્ટ્સમાં લખેલો હશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. પહેલો વિકલ્પ છે યુ કેન નોટ કેરી ધીસ બેગ બીકોઝ. પહેલા વિકલ્પમાં સંયોજક આપેલો છે બીકોઝ, જે કારણ દર્શાવે, એટલે આ આન્સર નથી. આપણે કોન્ટ્રાસ્ટ જોઈએ છે. બરાબર. બીજા વિકલ્પમાં છે ધીસ બેગ ઇઝ ટુ
હેવી ફોર મી ટુ, તો ટુ આવ્યું જે રિઝલ્ટ દર્શાવે છે, પરિણામ દર્શાવે છે, એટલે એનો પણ ઉપયોગ નહીં થાય. સી વિકલ્પમાં જુઓ હાવેવર શબ્દ આપેલો છે. કયો શબ્દ આપેલો છે સી વિકલ્પમાં? હાવેવર. તો વિરોધ દર્શાવવા માટેનો સંયોજક છે હાવેવર, બરાબર. તમને ઉપર કાઉન્સમાં લખાવેલું છે. અને ચોથામાં ઇન ઓર્ડર ટુ, તો એ તો પર્પસ દર્શાવે એટલે એ પણ આવે નહીં. તો ત્રીજા માટેનો સાચો કોન્ટ્રાસ્ટ દર્શાવતો વિકલ્પ છે સી વિકલ્પ. હાવેવર વીક આઈ એમ, હું કમજોર હોવા છતાં પણ આઈ કેન કેરી ધીસ બેગ, હું આ બેગ ઉચકી શકું છું. સેમ ફોર્થ સેન્ટન્સ, ચોથું વાક્ય. બેટા યોર હેન્ડરાઇટિંગ ઇઝ નોટ ગુડ, ફાધરે કહ્યું છે, ફાધરનો ડાયલોગ. તો સન અહીંયા કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટેનું એક વાક્ય બોલશે. કાઉન્સમાં લખેલો હશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. પહેલા વાક્યમાં માય હેન્ડરાઇટિંગ ઇઝ નોટ સો બેડ એઝ, સો એઝ, તો એ તો ડિગ્રી દર્શાવે એટલે કમ્પેરિંગ કહેવાય, એટલે આ આન્સર નથી. બી વિકલ્પમાં જુઓ તમને દેખાય છે ઇવન ધો. ઇવન ધો એ વિરોધ દર્શાવવા માટે વપરાય, બરાબર. છતાં બીજા વિકલ્પો પણ ચેક કરી લઈએ. સી વિકલ્પની અંદર વિથ અ વ્યૂ ટુ આપ્યું છે, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ એ પર્પસ દર્શાવે એટલે એ પણ નહીં આવે. ચોથા વિકલ્પમાં ઇનફ ટુ, તો એ રિઝલ્ટ બતાવે છે, તો એ પણ નહીં આવે. તો આપણો સાચો આન્સર છે બી વિકલ્પ. ઇવન ધો આપેલું છે વિરોધ દર્શાવવા માટે. ઇવન ધો આઈ ટ્રાઈડ હાર્ડ, હું ઘણો પ્રયત્ન હું કરું છું. આઈ કાન્ટ ઇમ્પ્રૂવ ઇટ, પણ હું એમાં સુધારો કરી શકતો નથી. ખ્યાલ આવ્યો મિત્રો? એકવાર ફરીથી સમજાવું છું. તમારા વાક્યની અંદર બટ, યેટ, સ્ટીલ, બરાબર, કે પછી ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, કે પછી ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, હાવેવર કે એઝ, આ શબ્દો વડે વિરોધ દર્શાવવામાં આવેલો હોય તો ફંક્શનનું નામ હોય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. અને ડાયલોગ માટે જો યાદ રાખવું હોય, રિસ્પોન્ડર ડાયલોગ માટે, તો કાઉન્ટ્સમાં જ્યારે શોઈંગ કોન્ટ્રાસ્ટ લખ્યું હોય ત્યારે હમણાં જે બધા શબ્દો બોલી ગયો વિરોધ દર્શાવતા, એ નીચેનામાંથી કયા વિકલ્પમાં આપેલા છે, ABCDમાંથી કયા વિકલ્પમાં આપેલું છે, જે વિકલ્પમાં દેખાય એ તમારો આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં શોઈંગ કોન્ટ્રાસ્ટ આ ફંક્શન કમ્પ્લીટ. એના પછીના ફંક્શનનું નામ છે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. બહુ સરળ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ઓફરિંગ સજેશન એટલે કે સલાહ સૂચન આપવાની છે. ઓફરિંગ એડવાઇસ કે સૂચન કરવા, સલાહ આપવાની છે. ક્યારે ઉપયોગ થાય છે? તો તમને એના ફંક્શનના નામ ઉપરથી જ ખબર પડી જાય કે સલાહ અને સૂચન કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થતો હશે. તો એનો ઉપયોગ કે છે, યુઝ કે છે, કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ બાબતની સલાહ કે સૂચનનો ભાવ દર્શાવવો હોય. કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ બાબતની સલાહ આપવાની હોય કે સૂચન દર્શાવવાનું હોય, તો આ ભાવ દર્શાવવા માટે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર. કયા શબ્દો વડે ઓળખશો તમે આ ફંક્શનને? તો ખૂબ જ ઇઝી છે, બરાબર. આ ફંક્શનની અંદર વાક્યમાં ટુ બીના રૂપોનો ઉપયોગ થાય છે. કયા ટુ બીના રૂપોનો ઉપયોગ થાય છે જોઈ શકો છો તમે આ બોક્સમાં. 3 જ ટુ બીના રૂપો છે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. જો તમારા સેન્ટેન્સમાં શુડ, ઓટ ટુ કે હેડ બેટર શબ્દનો ઉપયોગ થયો હોય તો તમારા ફંક્શનનું નામ હોવું જોઈએ ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. ફંક્શનનું નામ હોવું જોઈએ ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ. ઓકે, તો શુડ, ઓટ ટુ કે હેડ બેટર હોય તો તમારા ફંક્શનનું નામ હશે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. ઓકે, આને સમજવા માટે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. સેન્ટેન્સ છે સિલેક્ટ ધ સૂચના છે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. બરાબર. તમારું ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ ધ્યાનથી. વી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. પહેલા વાક્યમાં છે વી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. તો કયો શબ્દ દેખાવ તમને? શુડ. શુડ હોય તો એ સલાહ દર્શાવવા માટે આવે, બરાબર. તો સલાહ દર્શાવતો શબ્દ આપેલો છે, શુડ આપેલું છે સેન્ટેન્સમાં. સો તમારા ફંક્શનનું નામ રહેશે, આ વાક્યના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ એડવાઇસ અથવા એક્સપ્રેસિંગ સજેશન. ઓકે. બીજું સેન્ટેન્સ છે જય ઇઝ વીક. જય ઇઝ વેરી વીક. હી ઓટ ટુ જોઈન જીમ. જય ઇઝ વેરી વીક. હી ઓટ ટુ જોઈન જીમ. તમારા સેન્ટેન્સમાં શું આપેલું છે?
ought to શબ્દ આપેલો છે, બરાબર, ought to વર્ડ આપેલો છે. તો ought to આપેલું હોય તો શું આવે? તમારા સેન્ટેન્સમાં ought to આપેલું છે, should, ought to કે had better આવે તો ફંક્શનનું નામ હોય ઓફરિંગ એડવાઇસ અથવા ઓફરિંગ સજેશન. એ જ પ્રમાણે ત્રીજું વાક્ય છે સ્ટુડન્ટ્સ યુ હેડ બેટર સ્ટડી ફંક્શન્સ વેરી વેલ. કયો શબ્દ આપેલો છે અંદર? તો ત્રીજા સેન્ટેન્સમાં છે હેડ બેટર. બરાબર, શબ્દ જરા જોજો ધ્યાનથી. હેડ બેટર વાક્યમાં આપેલું હોય અને એના પછી બેઝિક વર્બ છે સ્ટડી, મૂળ ક્રિયાપદ છે, તો તમારા ફંક્શનનું નામ રહેશે ઓફરિંગ સજેશન કે ઓફરિંગ એડવાઇસ. આ જ પ્રમાણે ફોર્થ સેન્ટેન્સમાં છે વિશાલ ought to join IELTS classes. સેન્ટેન્સમાં આપેલું છે ought to, તો ought to આપેલું હોય તો તમારા ફંક્શનનું નામ રહેશે ઓફરિંગ સજેશન કે ઓફરિંગ એડવાઇસ. એ જ પ્રમાણે પાંચમું વાક્ય છે વી શુડ બોયકોટ ચાઇનીઝ એપ્સ. વી શુડ બોયકોટ ચાઇનીઝ એપ્સ. તો શુડ આપેલું છે, વાક્યમાં શુડ આપેલું છે. શુડ, ought to કે હેડ બેટર આપેલું હોય ત્યારે તમારા ફંક્શનનું નામ હોય ઓફરિંગ સજેશન કે ઓફરિંગ એડવાઇસ. ઓકે ફ્રેન્ડ્સ, તો આના ઉપરથી તમે ફંક્શન તમારું આ ક્લિયર થઈ જાય. માત્ર 3 શબ્દો યાદ રાખો તો તમને તમારા માર્ક્સ આ ફંક્શનના મળી રહે. સેમ વસ્તુ નીચે સિલેક્ટ ધ રાઇટ એન્ડ રાઇટ કરેક્ટ રિસ્પોન્સ. ઓકે, સિલેક્ટ એન્ડ રાઇટ કરેક્ટ રિસ્પોન્સીસ એ જોવાના છે. ફર્સ્ટ આપેલું છે વાક્ય વીરુ હાઉ કેન આઈ બી એન એક્ટર. તો તુષાર એના ડાયલોગમાં ખાલી જગ્યા બતાવે છે. કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ, એને સલાહ આપતું વાક્ય ફંક્શનનું નામ હશે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. બરાબર. પહેલું વાક્ય છે લાઈક વરુણ ધવન યુ આર હેન્ડસમ. લાઈક શબ્દ આપેલો છે, બરાબર, પણ એ તમને સલાહ દર્શાવતો એટલે કે સજેશન આપતો વર્ડ નથી. બીજા વાક્યમાં છે યુ હેડ બેટર જોઈન ફિલ્મ એકેડમી ઓફ મુંબઈ. વાક્યમાં તમને શું દેખાયું? હેડ બેટર દેખાય છે. તો વાક્યમાં હેડ બેટર આપેલું હોય તો તમારા ફંક્શનનું નામ હશે ઓફરિંગ સજેશન. બરાબર, તો આનો સાચો આન્સર છે બી વિકલ્પ. ઓકે, છતાં સીમાં જોઈ લો તો એમાં એઝ ઇફ આપેલું છે. એઝ ઇફ આપેલું હોય તો એ સલાહ દર્શાવતું શબ્દ નથી. એમ ડી વિકલ્પમાં ઇફ આપેલું છે તો એ તો કન્ડિશન દર્શાવે, એટલે એનો પણ ઉપયોગ થાય નહીં. તો પહેલા વાક્યનો આન્સર છે બી વિકલ્પ, યુ હેડ બેટર જોઈન ફિલ્મ એકેડમી ઓફ મુંબઈ. સેમ વાક્ય, બીજું વાક્ય જુઓ. કુશનો ડાયલોગ છે આઈ હેવન્ટ ગોટ PUC ઓફ માય કાર સર. ટ્રાફિક પોલીસ. હવે કુશ કહે છે કે મારી પાસે મારી કારનું PUC નથી. તો ટ્રાફિક પોલીસ એને કંઈક સલાહ આપવા માટે કાઉન્ટ્સમાં ફંક્શન આવશે ઓફરિંગ એડવાઇસ કે ઓફરિંગ સજેશન. ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. તો 4 વિકલ્પ છે ABCD. પહેલામાં છે યુ હેવ ટુ પે પેનાલ્ટી બીકોઝ. વાક્યમાં બીકોઝ આપ્યું છે તો એ તો રીઝન બતાવે, કારણ બતાવે, એટલે એ વિકલ્પ આવશે નહીં. બીજા વિકલ્પમાં ઇફ યુ હેવ ગોટ PUC, ઇફ આપ્યું છે તો ઇફ શું દર્શાવે? ઇફ એ શરત દર્શાવે, કન્ડિશન દર્શાવે. બરાબર, તો કન્ડિશન દર્શાવવા માટે આપણે તો સજેશન જોઈએ કે એડવાઇસ જોઈએ છે, એટલે આનો પણ ઉપયોગ થશે નહીં. સી વિકલ્પમાં જુઓ તમને શુડ શબ્દ દેખાય છે. યુ શુડ ગોટ ધ PUC ઓફ યોર કાર. બરાબર, પણ શુડ પછી શું હોવું જોઈએ? મૂળ ક્રિયાપદ હોવું જોઈએ. જ્યારે અહીંયા તો શું આપેલું છે? ગોટ આપ્યું છે. જુઓ, એટલે આ આન્સર સાચો નથી. બરાબર, શુડ આપ્યું છે પણ શુડ પછી શું આવવું જોઈએ? મૂળ ક્રિયાપદ આવવું જોઈએ. શુડ, હેડ ટુ કે હેડ બેટર કે ઓટ ટુ, એના પછી બેઝિક વર્બ આવવું જોઈએ. તો સી વિકલ્પ શુડ ગોટ આપ્યું છે એટલે આન્સર આવશે નહીં. ડી વિકલ્પમાં જુઓ યુ ઓટ ટુ હેવ, તો ઓટ ટુ પછી મૂળ ક્રિયાપદ છે, તો સાચો આન્સર કયો છે? ડી વિકલ્પ છે.
સાચો આન્સર આવશે ડી. સી આન્સર ખોટો છે. બરાબર, ડી વિકલ્પ સાચો. યુ ઓટ ટુ હેવ યુસી ઓફ યોર કાર. ત્રીજું એક્ઝામ્પલ, કૃપા પૂછે છે આઈ હેવ હાઈ ફીવર સર. તો ડૉક્ટર એને કંઈક એડવાઇસ આપશે. કાઉન્સમાં ફંક્શન નામ આવશે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. 4 વિકલ્પ છે, એમાંના પહેલા જ વિકલ્પમાં જો યુ શુડ ટેક મેડિસિન ટ્વાઇસ અ ડે રેગ્યુલરલી, તો શુડ ટેક, શુડ પછી મૂળ ક્રિયાપદ છે. બરાબર, તો આપણને આન્સર પહેલા જ વિકલ્પમાં મળી ગયો છે. શુડ, હેડ બેટર કે ઓટ ટુ આવે તો ઓફરિંગ સજેશન ફંક્શનનું નામ હોય. બરાબર, એટલે પહેલો આન્સર એ વિકલ્પ એ તમારો આન્સર આવશે. છતાં પણ બાકીના જોઈ લઈએ. બી કેમ નહીં આવે, તો અંદર ઇફ આપેલું છે જે કન્ડિશન દર્શાવે, એટલે એ નહીં આવે. સી વિકલ્પમાં સો આપેલું છે, સંયોજક સો આપેલું છે, એટલે એ પરિણામ દર્શાવે છે, રિઝલ્ટ દર્શાવે છે, એટલે એ પણ નહીં આવે. અને ડી વિકલ્પમાં ટુ આપેલું છે, તો એ પણ નહીં આવે, કારણ એ પણ રિઝલ્ટ દર્શાવે છે. બરાબર, એટલે સી અને ડી પણ નહીં આવે. તો આન્સર આવશે એ વિકલ્પ, ત્રીજાનો. ફોર્થ એક્ઝામ્પલ જુઓ. વિનયનો ડાયલોગ છે, લેટ મી ચેક ધ વાયરિંગ ઓફ ધીસ રૂમ. બરાબર, વિનય કહે છે કે મારે આ રૂમનું વાયરિંગ ચેક કરવું છે. તો વૈદેહી એને કંઈક બોલે છે, કંઈક સલાહ આપે છે. માટે કાઉન્સમાં ફંક્શનનું નામ છે ઓફરિંગ એડવાઇસ કે ઓફરિંગ સજેશન. તો આપણું કામ હોવું જોઈએ એવું વિકલ્પ શોધો જેમાં શુડ, ઓટ ટુ કે હેડ બેટર આપેલું હોય. તો પહેલા વિકલ્પમાં આપણને ઇફ આપ્યું છે, એટલે એ આન્સર આવશે નહીં. જો બીજા વિકલ્પમાં મને દેખાઈ ગયું હેડ બેટર અને એના પછી ડિસ્કનેક્ટ મૂળ ક્રિયાપદ છે, તો કયો આન્સર સાચો? તો બી વિકલ્પ સાચો. હેડ બેટર મળી ગયું. બરાબર, ત્રીજામાં તો મસ્ટ આપેલું છે, ચોથામાં કેન આપ્યું, આઈધર ઓર આપ્યું છે, તો એ તો વિકલ્પ દર્શાવે, એટલે એ બે વિકલ્પ આવે નહીં. તો ચોથો વિકલ્પ, ચોથા વાક્યની અંદર બી વિકલ્પ એ તમારો આન્સર થયો. બરાબર, ઓકે ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર રિપીટ કરું છું. ઓફરિંગ સજેશન કે ઓફરિંગ એડવાઇસ ફંક્શનનું નામ લખેલું હોય ત્યારે ધ્યાન રાખવાનું કે તમારા ફંક્શનનું નામ હશે, વાક્યમાં એવો વિકલ્પ શોધવાનો જેની અંદર શુડ, ઓટ ટુ કે હેડ બેટર આપેલું હોય ઓફરિંગ સજેશન કે એડવાઇસ માટે. ઓકે, દેન એના પછીનું ફંક્શન છે રિપોર્ટિંગ. એના પછીના ફંક્શનનું નામ છે રિપોર્ટિંગ. બરાબર, ફંક્શનમાં આટલું જ લખેલું આવશે રિપોર્ટિંગ કાઉન્સની અંદર. ક્યારે આનો ઉપયોગ થાય? તો જ્યારે કોઈ માહિતી કે ઘટના કે પ્રસંગ વિશે, કોઈ માહિતી, ઘટના કે પ્રસંગ કે કોઈ અહેવાલ વિશે બીજા વ્યક્તિને રજૂઆત કરવાની હોય, અથવા કોઈ વ્યક્તિને તમારે કોઈ અહેવાલની જાણ કરવી છે, માહિતી આપવી છે. બરાબર, કોઈ ઘટનાની જાણ કરવી છે, કોઈ પ્રસંગની જાણ કરવી છે, એ જાણ કરવા માટે જે ફંક્શનનો ઉપયોગ થાય એને રિપોર્ટિંગ કહેવાય. હું એને ખૂબ જ ટૂંકમાં સમજાવી દઉં છું. એને ક્લૂઝમાં મેં સમજાવેલું છે કે કેવી રીતે ઓળખશો આ ફંક્શનને. તો ખાલી આટલું ધ્યાન રાખવાનું કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય, આખું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીને આપેલું હોય, અથવા વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે તમને જે વિધાન વાક્ય આપવામાં આવ્યું છે એ વિધાન વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે બોલનાર અને સાંભળનારની વચ્ચે ટોલ્ડ કે પછી આસ્ક્ડ સાથે સંયોજક આવે ઇફ, કે પછી ઇન્ક્વાયર્ડ ઇફ આપેલું હોય, કે પછી ડિક્લેર્ડ શબ્દની સાથે ધેટ સંયોજક હોય, ઇન્ફોર્મની સાથે ધેટ સંયોજક હોય, રિક્વેસ્ટેડ ટુ લખ્યું હોય, એક્સક્લેમ ટુ લખ્યું હોય, વિશ્ડ ટુ લખ્યું હોય, કે પછી ધેટ પ્રપોઝ ટુ લખ્યું હોય, ઓર્ડર ટુ લખ્યું હોય, સજેસ્ટેડ ટુ લખ્યું હોય. બરાબર, આમાંથી કોઈ પણ શબ્દ આવે, કોઈ પણ રિપોર્ટિંગ વર્બ. આ ઉપરાંત બીજા ઘણા શબ્દો છે, જેમ ડિક્લેર્ડ આવે. બરાબર, ઇન્ફોર્મ્ડ શબ્દો તો છે જ, લખેલો જ છે. બરાબર, ડિક્લેર્ડ શબ્દ આવે. તો આવા બધા શબ્દો જ્યારે આપવામાં આવે રિપોર્ટિંગ વર્બ, માહિતીની જાણ કરતા હોય, ત્યારે તમારા ફંક્શનનું નામ હશે રિપોર્ટિંગ. ફંક્શનનું નામ શું હશે? રિપોર્ટિંગ. બરાબર છે, ઓકે ફ્રેન્ડ્સ. દેન શબ્દોને ધ્યાન રાખજો, એના ઉપરથી આપણે એક્ઝામ્પલ સમજી લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, સૂચના લખેલી છે ઉપર. બરાબર, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. ફર્સ્ટ સેન્ટેન્સ છે, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ટોલ્ડ ધ સ્ટુડન્ટ ધેટ. શું દેખાયું? એક તો સૌથી પહેલી વસ્તુ
ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. અબ્દુલ કલામે વિદ્યાર્થીઓને કહ્યું કે. શું કહ્યું છે એ બધું આપણા કામનું નથી. શું દેખાયું તમને વાક્યમાં ઓળખવા માટે? ટોલ્ડ અને સંયોજક ધેટ માહિતી આપે છે, જાણકારી આપે છે. તો ત્યારે ફંક્શનનું નામ છે રિપોર્ટિંગ. બીજા વાક્યમાં શિવ આસ્કડ શિવાની ઇફ શી હેડ વોચ બાહુબલી. તો આસ્કડ રિપોર્ટિંગ વર્બ છે અને ઇફ સંયોજક છે. બરાબર, બે વસ્તુ આસ્કડ અને ઇફ આપેલું છે તો એ ફંક્શનનું નામ છે રિપોર્ટિંગ. ત્રીજું વાક્ય છે મોહિત એક્સક્લેમ્ડ ટુ હિઝ ફાધર દેટ ધ ઓથર ઇઝ વેરી ક્રિએટિવ. કયો શબ્દ આપેલો છે ત્રીજામાં? એક્સક્લેમ્ડ ટુ અને સંયોજક છે ધેટ. એક્સક્લેમ્ડ ટુ અને સંયોજક છે ધેટ. તો તમારા ફંક્શનનું નામ રહેશે રિપોર્ટિંગ. એક્સક્લેમ ટુ અને ધેટ આપેલું છે તો ફંક્શનનું નામ છે રિપોર્ટિંગ. આ જ પ્રમાણે ચોથું વાક્ય જુઓ. સ્ટુડન્ટ સજેસ્ટેડ ટુ અને સંયોજક છે ધેટ. સજેસ્ટેડ ટુ અને ધેટ સંયોજક આપેલું હોય ત્યારે આપણા ફંક્શનનું નામ રહેશે રિપોર્ટિંગ. પાંચમામાં છે ડિક્લેર્ડ. ધ કેપ્ટન ડિક્લેર્ડ ધેટ આપ્યું છે, માહિતી આપે છે, જાણકારી આપે છે. તો તમારા ફંક્શનનું નામ રહેશે રિપોર્ટિંગ. ઉપર કાઉન્સમાં લખેલું છે રિપોર્ટિંગ એ શોધીને નીચે લખી દેવાનું શબ્દના આધારે. હવે ઊંધું જવાનું છે રિસ્પોન્ડ ધ ડાયલોગમાં. હવે તમને ડાયલોગ આપેલો હોય, કાઉન્સમાં ફંક્શનનું નામ લખેલું છે રિપોર્ટિંગ, અને તમારું કામ શું હોવું જોઈએ? તમારું કામ હોવું જોઈએ તમારે એમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. બરાબર, તો અહીંયા બોલનારનું નામ લખવાનું રહી ગયું છે. બરાબર, કોઈ પણ નામ તમે લખી શકો છો, અનિલ કે એવું કંઈ પણ નામ તમે લખી શકો છો. વોટ ડીડ મિસ્ટર શાહ ટેલ ઇન ધીસ મેટર? તો અંજલિના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને અહીંયા કાઉન્સમાં લખેલો છે રિપોર્ટિંગ. એટલે આપણે એવું વાક્ય શોધવાનું છે જેમાં રિપોર્ટિંગ કરેલું હોય, ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય. બરાબર, તો હવે જરા જોજો, અહીંયા મેં બહુ અટપટા વિકલ્પો મૂકેલા છે. બરાબર, એટલે તમને કન્ફ્યુઝ કરવા માટેના વિકલ્પો મૂકેલા છે. અને એવું પણ માની લો કે તમારા કન્ફ્યુઝનને દૂર કરવા માટે આવા વિકલ્પ મૂકેલા છે. પહેલું વિકલ્પ છે મિસ્ટર શાહ ટોલ્ડ હિમ ધેટ હી ડઝ નોટ નો એનીથિંગ ઇન ધીસ મેટર. સૌથી પહેલી વસ્તુ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોવું જોઈએ, તો આ છે જ. બીજું ટોલ્ડ પણ આપેલું છે અને ધેટ પણ આપ્યું છે, પણ આટલાથી વાત પૂરી થઈ જતી નથી. કેમ? કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ક્યારેય ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર આ ટુ બીના રૂપોનો ઉપયોગ થતો નથી. બરાબર, એ સનાતન ક્રિયા સિવાય. એટલે પાછળનું વાક્ય ભૂતકાળમાં કે પૂર્ણ ભૂતકાળમાં હોવું જોઈએ. તો જે આપેલું નથી, અહીંયા ડઝ નોટ આપ્યું છે એટલે આ વિકલ્પ આવશે નહીં. બરાબર, બીજો વિકલ્પ વિચારીએ. મિસ્ટર શાહ ટોલ્ડ હિમ ધેટ હી ડીડ નોટ નો એનીથિંગ. મિસ્ટર શાહ ટોલ્ડ ધેટ હિમ, તો ટોલ્ડ ને ધેટ આવી ગયું. હી ડીડ નોટ નો એનીથિંગ ઇન ધેટ મેટર. તો આ વાક્ય આખું છે, જો ટોલ્ડ પણ આવ્યું, ધેટ પણ આવ્યું, અને પાછળનું વાક્ય ભૂતકાળમાં પણ છે. બરાબર, આને બી રહેવા દઈએ હમણાં. ત્રીજો સી વિકલ્પ, મિસ્ટર શાહ ટોલ્ડ હિમ ઇફ. એક તો ટોલ્ડ એ વિધાન વાક્યમાં આવે, ટોલ્ડ ક્યાં આવે? વિધાન વાક્યમાં. અને ઇફ પ્રશ્નાર્થ વાક્યનો સંયોજક છે, એટલે આ ભૂલ આપી છે, અહીંયા ઇફ નહીં આવવું જોઈએ. બરાબર, પાછળનું વાક્ય ભલે ભૂતકાળનું છે એટલે આ વિકલ્પ પણ ખોટો. બરાબર, ચોથા વિકલ્પમાં પણ જો ઇનડાયરેક્ટ સ્પીચનું જ વાક્ય છે, આસ્કડ આપ્યું છે, તો આસ્કડ સાથે પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ સંયોજક આવવું જોઈએ, જ્યારે અહીંયા શું આપ્યું છે? ધેટ. એટલે કે તમારો વિકલ્પ ખોટો છે, સંયોજક ખોટો છે, એટલે આ વિકલ્પ પણ આવશે નહીં. તો સાચો વિકલ્પ કયો મળ્યો આપણને? તો બી વિકલ્પ સાચો છે, જેમાં ટોલ્ડ, ધેટ અને પાછળ ભૂતકાળનું વાક્ય આપેલું છે. બરાબર, એટલે આન્સર છે બી. મિસ્ટર શાહ ટોલ્ડ હિમ ધેટ he did not know anything in that matter. સેકન્ડ સેન્ટેન્સ જુઓ, સેકન્ડ એક્ઝામ્પલ. મેહુલ પૂછે છે વોટ ડીડ યોર ફાધર એડવાઇઝ યુ? બરાબર, વોટ ડીડ યોર ફાધર એડવાઇઝ યુ? તો રાહુલ ખાલી જગ્યા છે રાહુલના ડાયલોગમાં. કાઉન્સમાં ફંક્શનનું નામ લખેલું છે રિપોર્ટિંગ. બરાબર, ફરીથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય શોધવાનું છે. પહેલો વિકલ્પ છે વી શુડ નોટ વેસ્ટ. તો અહીંયા શુડ આપ્યું છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય જ નથી એટલે આ વિકલ્પ આવે નહીં. બીજું વિકલ્પ, માય ફાધર એડવાઇસીસ મી ટુ વર્ક હાર્ડ. તો અહીંયા એડવાઇસ આપે છે, સલાહ સૂચન કરે છે. આપણે રિપોર્ટિંગનું કામ છે એટલે બી વિકલ્પ પણ આવે નહીં. ત્રીજું વિકલ્પ, માય ફાધર એડવાઇઝડ મી ધેટ.
એડવાઇઝડ મી ધેટ, તો એડવાઇસ તો આવ્યું રિપોર્ટિંગ વર્બ, પણ સાથે ધેટ સંયોજક આપેલો છે. એડવાઇસ પછી ધેટ આવે નહીં. બરાબર. એડવાઇસ પછી એ આજ્ઞાર્થ વાક્ય હોય, સલાહ સૂચન કરતું હોય એટલે આજ્ઞાર્થ વાક્ય હોય તો એમાં સંયોજક ટુ આવવું જોઈએ. બરાબર. સો સી વિકલ્પ પણ આવશે નહીં. તો હવે છેલ્લો વિકલ્પ ચેક કરીએ. માય ફાધર એડવાઇઝડ મી ટુ. બરાબર. રિપોર્ટિંગ વર્બ બી સાચો, સંયોજક બી સાચો. તો આન્સર છે ડી. માય ફાધર એડવાઇઝડ મી ટુ રાઇટ આન્સર્સ કમ્પ્લીટલી. બરાબર. આ થોડુંક ધ્યાન તમારે આ રીતે રાખવું પડે. ત્રીજું વાક્ય, આર્યા, વોટ ડીડ સ્મિતા આસ્ક બિટ્ટુ? તો અપેક્ષા એનો જવાબ આપે છે, ખાલી જગ્યા છે, અને એ રિપોર્ટિંગ દર્શાવે છે. અપેક્ષા રિપોર્ટિંગ દર્શાવે છે કાઉન્સમાં ફંક્શનનું નામ. તો પહેલા વાક્યમાં પહેલો વિકલ્પ જો, સ્મિતા આસ્ક, આસ્ક આવ્યું. બરાબર. પણ એની સાથે સંયોજક ઇફ નથી, ટુ આપ્યું છે, એટલે આ આન્સર ખોટો. બરાબર. પહેલો વિકલ્પ નહીં આવે. સ્મિતા આસ્કડ બિટ્ટુ ધેટ, તો અહીંયા પણ આસ્કડ છે, સાથે ધેટ આપ્યું છે. તો આસ્ક પ્રશ્નાર્થ વાક્યવાળી રચનામાં આવે એટલે આ પણ વિકલ્પ ખોટો. ત્રીજામાં સ્મિતા આસ્કડ બિટ્ટુ વેર, તો આસ્કડ રિપોર્ટિંગ વર્બ બરાબર છે ને વેર સંયોજક પણ બરાબર છે. પાછળ ભૂતકાળનું વાક્ય પણ છે. બરાબર. અને ચોથામાં જુઓ આસ્કડ આપ્યું છે ને આવી રીતે અવતરણ ચિહ્નમાં આપે તો આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચનું નથી. ચોથું ડી વિકલ્પ. તો સાચો આન્સર કયો છે? સાચો આન્સર છે આનો રિપોર્ટિંગનો સી. બરાબર. ઓળખવા માટેના શબ્દો છે આસ્કડ અને સંયોજક છે વેર. WH પ્રશ્નનો. તો ધીસ ઇઝ ધ આન્સર. ચોથું એક્ઝામ્પલ જુઓ. પ્રાચી સેઝ, વોટ ડીડ આરઝુ સજેસ્ટ? અભિષેકના ડાયલોગમાં રિપોર્ટિંગ બતાવેલું છે ફંક્શનનું નામ. હવે પહેલું વાક્ય અવતરણ ચિહ્નમાં આપેલું છે એટલે તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હમણાં જ મેં તમને સમજાવ્યું એટલે એ આન્સરમાં નહીં આવે. બીજા ડાયલોગમાં બી વિકલ્પની અંદર આરઝુ સજેસ્ટેડ, સજેસ્ટેડ પછી હંમેશા સંયોજક ટુ આવવું જોઈએ. બરાબર. ઇનડાયરેક્ટ પેલા આપણે લેટ્સ વાળું વાક્ય હોય તો સજેસ્ટેડ ધેટ પણ આવી શકે. બરાબર. તો એ પણ બરાબર છે. સજેસ્ટેડ ધેટ બરાબર છે અને પાછળ ધે શુડ વાળું વાક્ય બરાબર છે. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે આ. છતાં બાકીના વિકલ્પ જોઈએ. આરઝુ સજેસ્ટેડ ઇફ, સજેસ્ટેડ પછી ઇફ સંયોજક ક્યારેય આવે નહીં. બરાબર. એટલે સી વિકલ્પ ખોટો. ચોથામાં ડી વિકલ્પમાં આરઝુ સજેસ્ટેડ ધેટ, સજેસ્ટેડ મૂકો ને એટલે લેટ્સ કદી વાક્યમાં આવે, ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે નહીં. એટલે આ ખોટું છે. એટલે ડી વિકલ્પ પણ ખોટો. તો કયો વિકલ્પ સાચો છે આપણો? આપણી શરતો પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય બી વિકલ્પ છે, જેમાં સજેસ્ટેડ ધેટ અને ધે શુડ ગો આપેલું છે. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું છે. સો ધીસ ઇઝ ધ આન્સર, બી વિકલ્પ. ઓકે ફ્રેન્ડ્સ. તો બાકીના ફંક્શન આના પછીના વિડીયોમાં સમજાવીશ. આટલું તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખીને, વ્યવસ્થિત ધ્યાનથી આન્સર ટીક કરીને મોઢે કરી દેવાનું છે. બરાબર. તમારી એક્ઝામમાં તમને ઉપયોગી થશે. અને આ ફંક્શનનું ગ્રામર આપણું આગળ છે, હજુ ચાલશે. ઓકે. આટલું તમારા હોમવર્ક તરીકે નોટબુકમાં મિત્રો લખી દેવાનું છે. બાય.